अगर बात करें तो दिल्लीना मुख्यमंत्री रेखा गुप्ता पर जनसुनवाई दरमियान थयेला हुमलाना मामले राजकोटना राजेशभाई खीमजीभाई साकरिया नामना 41 वर्षीय शख्सनी ओळख थई छे। राजकोटना कोठारिया रोड पर रहता आ शख्से मुख्यमंत्रीने कथित रीते हुमलो कर्यो होवानुं जाणवा मळ्युं। राजकोट शहर पोलीसे राजेश साकरियानी क्रिमिनल हिस्ट्री तपासवानुं शरू कर्युं छे अने ते કેટલાક સમયથી બહાર રહે છે તેની પણ તપાસ કરી રહી છે। દિલ્હી પોલીસે ગુજરાત પોલીસની મદદ લઈ રાજેશની વિગતો ચકાસવાનું શરૂ કર્યું છે। પોલીસ રાજેશના ઘરે પહોંચી ગઈ અને આડોશ પાડોશના લોકોની પણ પૂછપરછ કરશે। તો પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। હુમલાખોરની ઉંમર 41 વર્ષની છે। દિલ્હીના સીએમ પર હુમલાનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે। હુમલામાં રેખા ગુપ્તાના માથા પર સામાન્ય ઈજા થઈ છે। હુમલાખોર બેગ અને થોડા કાગળો લઈ સીએમની નજીક પહોંચ્યો અને પછી તેમના પર હુમલો કરી દીધો। તો સીએમ રેખા ગુપ્તા જનસુનાવણી કરતા હતા તે દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો। હુમલાખોર શખ્સ ગુજરાતના રાજકોટનો રહેવાસી છે। હુમલાખોરનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા છે, જેણે દિલ્હીના સીએમ પર હુમલો કર્યો। તેની ઉંમર 41 વર્ષની છે। હુમલામાં રેખા ગુપ્તાના માથા પર સામાન્ય ઈજા થઈ છે। આ સાથે જ દિલ્હી પોલીસે ગુજરાત પોલીસની મદદ લઈને રાજેશની વિગતો ચકાસવાનું પણ શરૂ કર્યું અને પોલીસ રાજેશના ઘરે પહોંચી ગઈ અને આડોશ પાડોશના લોકોની પણ પૂછપરછ શરૂ કરી છે। તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનવાઈ દરમિયાન થયેલા હુમલાના મામલે રાજકોટના રાજેશભાઈ ખીમજીભાઈ સાકરિયા નામના 41 વર્ષીય શખ્સની ઓળખ થઈ ગઈ છે। રાજકોટના કોઠારિયા રોડ પર રહેતો આ શખ્સે મુખ્યમંત્રીને કથિત રીતે તેમના પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। રાજકોટ શહેર પોલીસે રાજેશ સાકરિયાની ક્રિમિનલ હિસ્ટ્રી તપાસવાનું શરૂ કર્યું છે અને તે કેટલા સમયથી બહાર રહે છે તેની પણ તપાસ કરી રહી છે પોલીસ। તો દિલ્હી પોલીસે ગુજરાત પોલીસની મદદ લઈને રાજેશની વિગતો ચકાસવાનું પણ શરૂ કર્યું છે અને પોલીસ રાજેશના ઘરે પહોંચી ગઈ છે અને આડોશ પાડોશના લોકોની પણ પૂછપરછ કરશે। તો દિલ્હીના સીએમ પર હુમલા મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। હુમલાખોર રાજેશ સાકરિયા રાજકોટનો હોવાનો ખુલાસો થયો છે। તો રાજેશ સાકરિયા કોઠારિયા રહેતો હોવાનો ખુલાસો થયો છે। તેની આજુબાજુ રહેતા પાડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે કેટલા સમયથી બહાર હતો તેને લઈને પણ પૂછપરછ થઈ રહી છે। રાજેશ સાકરિયાના ઘરે પોલીસ પહોંચી છે અને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લખીરાજ। જે દિલ્હીમાં સીએમ પર હુમલો થયો તેનો કનેક્શન હવે રાજકોટ સુધી પહોંચી ગયું છે। રાજેશ સાકરિયાના ઘરે હવે પોલીસ પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે। શું વિગતો છે? આપણે જણાવી દઉં તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર અન્ય કોઈ જગ્યાનો નહીં પરંતુ રાજકોટ હોવાનું પ્રકાશમાં આવ્યું છે। રાજકોટ શહેરના આજીજેમ પોલીસ મથક વિસ્તારમાં આવેલા કોઠારિયા રોડ ગોકુલનગર 2 માં રહેતો રાજેશ સાકરિયાનું ઘર છે। સીધા જ દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ કે આ 19 નંબરનું ઘર છે કે ત્યાં જે વહેલી સવારથી જ પોલીસ છે તેના ધામા જે નાટ્યા હતા ને પોલીસ દ્વારા હાલ તો તેમના માતા છે તેમની પૂછપરછ અર્થે તેમને લઈ જવામાં આવ્યા છે। રાજેશ સાકરિયા છે તે ક્યાંથી જે કેટલા વાગે જે દિલ્હી પહોંચ્યા હતા ને કઈ પ્રકારની તેમના જે માનસિક જે તકલીફો હતી કે શું હતું, શા માટે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો તે સમગ્ર મામલે હાલ તો પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। આજુબાજુના જે પાડોશીઓ છે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે તે ખૂબ જ સરળ સ્વભાવના અને પશુ પ્રેમી છે। જે આજુબાજુમાં રહેતા પાડોશીઓ છે તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની તેઓ માથાકૂટ કરતા નથી। સોસાયટીમાં ઘણા વર્ષોથી તેઓ રહે છે અને સરળ સ્વભાવના હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ તેમના માતા સાથે વાતચીત કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમનો જે સ્વભાવ છે તે પોતે જે તામસી સ્વભાવ છે અને થોડી વાતમાં તેઓ ઉગ્ર થઈ જતા હોય છે અને જે માથાકૂટ કરવા માંગતા હોય છે। એટલે ચોક્કસપણે હાલ સમગ્ર પાસાઓ છે તે પોલીસ દ્વારા તપાસવામાં આવી રહી છે। આની પાછળ કોઈ પણ પ્રકારની હકીકત છે કે નહીં તે સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે। હાલ રાજેશ સાકરિયાના માતાને આજે જેમ પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા છે અને સઘન પૂછપરછ છે હાલ તો હાથ ધરવામાં આવી રહી છે। જી, આ રાજેશના માતાને લઈ જવામાં આવ્યા છે, તેમની પૂછપરછ હાથ ધરાઈ છે, પરંતુ આ રાજેશ છે તે કેટલા સમયથી બહાર રહેતો હતો અને હવે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી છે?
જી, રાજેશ સાકરિયા છે, ઘણા વર્ષોથી આ જ વિસ્તારમાં રહે છે, પોતે પશુ જે પ્રેમી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસ જે તે દિશામાં પોલીસ છે તે વધારી રહી છે, પરંતુ તેમના પરિવારજનો દ્વારા તેઓ જે કહેવામાં આવ્યું છે કે તેઓ જે પશુ પ્રેમી છે અને પશુને કાંઈ પણ થાય તો તેમને ખૂબ જ દુઃખ થઈ જતું હતું, પરંતુ અહીં વાત એ છે કે શા માટે જે આ હુમલો કરવામાં આવ્યો તે તપાસનો વિષય અહીં બની રહેશે, પરંતુ જે રાજેશ તેઓ જે અહીંથી જે પહોંચ્યા હોય અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને અંજામ છે તેમના દ્વારા આપવામાં આવ્યું. શા માટે તેમના માતા દ્વારા અલગ અલગ નિવેદનો છે તે આપવામાં આવ્યા છે. તેમના માતા દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે તે સામાન્ય માથાકૂટ થતી ત્યારે તેમના પત્ની ઉપર પણ તેઓ હાથ ઉપાડતા, તેમના માતા તેમને ટોકતા તો તેમના માતા ઉપર પણ તેઓ હાથ ઉપાડતા, એટલે ચોક્કસપણે હવે કઈ પ્રકારે પોલીસ દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં છે તે પણ એક જોવાનું રહેશે અને પૂછપરછ હાલ તો તમામ જે કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓ ઉપર તપાસ છે હાલ તો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જી 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 જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે.